शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसु 24वां श्लोक थी। विशोक आनंद घनो विपश्चित स्वयं कुतश्चिन्न बिभेति कश्चित् नान्योऽस्ति पन्था भवबन्धमुक्तेः विना सतत्त्वावगमं मुमुक्षोः। ब्रह्माभिन्नत्वविज्ञानम् भवमोक्षस्य कारणम् येनाद्वितीयमानन्दम् ब्रह्म सम्पद्यते बुधः। तो આપણે ચર્ચા ચાલે છે તો છેલ્લે બતાવ્યું કે આત્મતત્વ કેવું છે। આત્મા અનાત્મ વિવેકમાં છેલ્લે તત્પદ ત્વમ પદની ચર્ચા। ત્વમ પદ એટલે આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરતા કરતા એ સમાપ્ત થવાનો વારો આવ્યો ત્યારે 224માં શ્લોકમાં શંકરાચાર્યજીએ કહ્યું વિશોક આનંદ ઘનઃ વિપશ્ચિત। કેવું છે આત્મતત્વ? વિશોક આનંદ ઘન વિપશ્ચિત। અને જે આ આત્માને જાણે છે એ કેવો બની જાય? સ્વયં કુતશ્ચિન ન બિભેતિ કશ્ચિત। સ્વયં કુતશ્ચિન ન બિભેતિ કશ્ચિત।
એને પોતાનાથી કે કોઈનાથી કે ક્યાંયથી પણ કોઈ પ્રકારના ભયની શંકા જ રહેતી નથી. પછી કહ્યું ન અન્ય અસ્તિ પંથા ભવબંધ મુક્તે હે, ભવબંધમાંથી મુક્તિ માટે એકેય પંથ નથી, એકેય રસ્તો નથી. શેના વગર? કે વિના સતત્વ અવગમમ મુમુક્ષુહો, મુમુક્ષુ માટે સ્પષ્ટ કહી દીધું કે સ્વતત્વ અવગમમ વિના, સ્વરૂપને સ્વરૂપને સ્વનું જે તત્વ છે અને એ તત્વ જગતનું તત્વ છે, એ એક જ છે. એવું નથી કે મારું તત્વ, જગતનું તત્વ, ઈશ્વરનું તત્વ, પ્રાણીઓનું તત્વ, આ બધા તત્વ એટલે વસ્તુ, યથાર્થ સ્વરૂપ, એ બધાનું જુદું હોય એવું તો છે નહીં. એટલે કે એને જાણ્યા વગર જે કહ્યું શું, એને પામવાનું નથી, એને જાણવું એટલે જ પામવું, જાણવું બરોબર મેળવવું. એટલે કે એના વગર ભવબંધમાંથી કોઈ મુક્તિ નથી. અને ભવબંધ એટલે મુખ્યત્વે જન્મ અને મૃત્યુની પરંપરા કરતા પણ ભવ એટલે શું, જેમાં સતત આપણે અતૃપ્તિને કારણે અધૂરપની કામનાથી પ્રેરાઈને સતત કંઈક ઈચ્છા કર્યા કરીએ, સતત કંઈક બનવા માંગીએ, સતત કંઈક ફેરફાર કરવા માંગીએ. જ્યારે કંઈ પણ ફેરફાર કરવા માંગીએ છીએ, સાદો ફેરફાર, આને બદલે અહીં મૂકવું, એ વસ્તુ આમાં પણ જે અંદરથી અતૃપ્તિ, હવે આ ગામમાં નથી ગમતું, અહીંયા મજા નથી એટલે બીજે જઈએ, આ ઘરમાં કંઈ સુખ ના મળ્યું એટલે બીજે જઈએ. ટૂંકમાં અતૃપ્તિથી પ્રેરાઈને, અસંતોષથી પ્રેરાઈને જે પણ વસ્તુ આપણે કરીએ, તમે જોજો સતત આપણે કંઈક ને કંઈક ગળમથલ ચાલતી હોય છે અંદર બહાર. આને જ ખરેખર ભવ કહેવાય. શું કહે છે સ્વામીજી મહારાજ? બિકમિંગ, લાઈફ ઓફ બિકમિંગ, જેમાં સતત આપણે બનવા માંગીએ છીએ. એના કરતા મને આમાં માન નથી મળતું આ પોસ્ટમાં, એટલે હવે બીજી પોસ્ટ માટે પ્રયત્ન કરીએ, બીજા ભણતર માટે પ્રયત્ન કરીએ, આ બધું કંઈક કર્યા કરીએ. એને જ ખરેખરો ભવ કહેવાય છે. અને એ જ બધું પછી નવા જન્મોનું, પછી મૃત્યુ, આ બધાનું કારણ. પણ એમાંથી મુક્તિ માટે કયો માર્ગ છે? બનવું એ માર્ગ નથી, પણ શું? તું જાણી લે, જાણવું માર્ગ છે. જાણવું એટલે છે ને જાણવું, તું તારી અંદર જ નજર કર, તું જે છે એ સમજ. જો કશું પણ કરતા પહેલા અગત્યનું શું છે? સમજો. એવું તો નથી ને કે કંઈક છે અને તમે એને જાણતા નથી. છે જ અને એને જાણતા નથી. બે પ્રકારના પ્રશ્નો છે જીવનમાં. એક કેવો પ્રશ્ન છે જેમાં આપણે ખરેખર બહારથી જરૂરિયાત છે, એમાં કંઈક કરવાનું છે. જેમ કે ભૂખ લાગી હોય તો જાણવાથી કંઈ નહીં થાય, આત્મા સામે એમ જોયા કરું, ભગવાન સામે જોયા કરું, સ્વાધ્યાય કર્યા કરું તો કઈ ભૂખ નથી જવાની. ઘરમાં ગરમી લાગતી હોય તો ખરેખર પંખો લાવવાની જરૂર છે, તાવ આવ્યો હોય તો દવા કરવાની જરૂર છે. ટૂંકમાં આવા પ્રશ્નો, અનાત્માને લગતા પ્રશ્નો છે. બે પ્રકારના પ્રશ્નો છે. અનાત્માને લગતા, શરીરને લગતા, જળ વસ્તુને લગતા જે પ્રશ્નો છે એમાં કંઈક કરવાની જરૂર છે. ઘરમાં બેસવા માટે કંઈ ન હોય તો ખુરશી લાવો, કંઈ પણ. ટૂંકમાં આ પ્રશ્નો માટે કંઈક કરવાની જરૂર છે. પણ આત્માને લગતા પ્રશ્નો છે, પ્રોબ્લેમ્સ ઓફ આઈ, આત્માના જે પ્રશ્નો છે, હુંના જે પ્રશ્નો છે, એના કયા પ્રશ્નો છે? શોક, મને મજા નથી, શોક એટલે મને મજા નથી, મને ગોઠતું નથી, દુઃખી છું, વચ્ચે વચ્ચે સુખી થઈ જાઓ પણ પાછો દુઃખી. દુઃખ કોન્સ્ટન્ટ રે, સુખ આવે ને જાય, સુખ આવે ને જાય, પણ પેલું દુઃખ તો હોય જ અંદર. જોઈએ છે, અધૂરપ છે, મજા નથી, નિરાશા છે, વ્યથા છે, આ બધું હતાશા છે, આ બધું જે છે એનો જવાબ ક્યાંય નથી. એનો જવાબ, અને આપણને કનડે તો એ જ છે મુખ્યત્વે. પેલા બહારના પ્રશ્નો તો ધીરે કદાચ પ્રયત્ન કરીએ ને તો સોલ્વ થઈ જાય છે,
પણ જ્યાં આ પ્રશ્ન છે ને બહારના એનો કોઈ ઉકેલ ક્યાંય છે જ નહીં. આ જે હું ને લગતો જે પ્રશ્ન છે ને એનો ઉકેલ બહાર છે જ નહીં. એટલે પ્રયત્ન જ ના કરવો. મળે એવું નથી કે આપણને ન ગમતું હોય ને 4 માણસને બોલાવીએ અને પાર્ટી રાખીએ તો ગમે, એની ના નથી. થોડીક વાર ગમે પણ પછી એ કઈ રહેવાના નથી અને આપણે એને રાખીએ નહીં હંમેશા. આપણે કે ભાઈ હવે જાઓ 1 કલાક માટે કે રે એટલી વાર ખવડાવવું પડે, પીવડાવવું પડે, સરભરા કરવી પડે, બધું કર્યા કરવું પડે. એ કઈ હંમેશ ના ગમે, તો થોડી વાર આવે. પણ તમે સમજ્યા, એ થોડી વાર આવે એના માટે આપણે કેટલી રસોઈ બનાવવાની? પ્રયત્ન કરો, પ્રયત્ન વગર ના થાય. પાર્ટી કઈ મફત નથી. તમારે કેટલા પ્રયત્ન કરો, સફાઈ કરો, બધું વ્યવસ્થા કરો, બધું કરો, ત્યારે થોડી વારનો આપણને આનંદ. આ તો એક સાદી દ્રષ્ટાંત હું આપું છું. સાદું દ્રષ્ટાંત મને અત્યારે જે સૂઝ્યું છે એ દ્રષ્ટાંત આપું. એ પણ તમારી પાસેથી ઘણા બધા પ્રયત્નની કિંમતની અપેક્ષા રાખે છે અને પછી જે મળે છે થોડું, નથી મળતું એવું નહીં, મજા આવે, એ નિર્મળ આનંદ હોય છે ઘણી વાર. પણ એ બધામાં શરતો તો હોય જ છે. જ્યારે આ જે પ્રશ્ન છે, હુંનો જે ખરેખરો પ્રશ્ન છે, એનો બહાર કદાચ થોડીક વાર માટે આપણને રિલેક્સેશન થોડી વાર માટે મળે, હંમેશ માટે તો નહીં જ નહીં. એ શેનાથી મળે? સ્વતત્વ અવગમમ વિના ન અન્ય અસ્તિ પંથા. સ્વતત્વ અવગમમ. અને એમાંય તત્વમાં કંઈ કરવાની જરૂર નથી, સ્વને અંદર બદલવાની જરૂર નથી. જેવો છે એવા હું ને જાણો. એટલે રમણ મહર્ષિ કહેતા ને, કોઈ પ્રશ્ન પૂછે એટલે કે તું પહેલા જો કે તું કોણ છો. એ આપણે એવું કહીએ છીએ કે એ પણ એવું સમજતા જ હશે કે અંદર માત્ર જોયા કરવાથી ફેર ના પડે. પણ શાસ્ત્રો દ્વારા, ગુરુ દ્વારા એ હું કોણ છે એની જ્યારે ગુરુ સમજ આપે કે એને તું આ મર્યાદિત, બધી રીતે અનિત્ય એવું જે શરીર માને છે એ નથી, એ જાણવું પડે. એ જાણવાનો લોંગ પ્રોસેસ છે. લોંગ પ્રોસેસ એટલે જેવી આપણી તૈયારી એ પ્રકારે એનો આ માટે પ્રયત્ન, એવો પ્રયત્ન છે પણ એ પ્રયત્ન લેખે લાગે. હા, એ કહ્યું. આ ચર્ચા થઈ 224માં શ્લોકમાં. પછી વિષય બદલાયો. વિષય બદલાયો એટલે તત્વમસીનો ત્વમ પાઠ, ત્વમનો ભાગ સમજાયો. ત્વમનું એટલે કે આત્માનું, તે તું છે, એ તુંને સમજાવ્યું કે તું કોણ છે. હવે તે સમજાવશે કે તે શું છે. એટલે એ કહ્યું કે શું છે, તો કહ્યું આપણે 225 સુધી કરેલું બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ ભવ મોક્ષસ્ય કારણમ. એટલે કહ્યું તો મુક્તિ શેને કારણે છે, તો કે બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ. હું અને બ્રહ્મ અલગ નથી. હું જે ઈચ્છું છું એ હું છું. બહુ મોટી વસ્તુ છે આ તો. હું જે ઈચ્છું છું, મારી ઝંખના, આપણે આપણી ઝંખના તપાસીએ તો કેવી છે? પૂર્ણતા, પૂર્ણ આનંદ. એમાં જરાય ઓછું નહીં. હા, થોડી વાર માટે નહીં, થોડા દિવસો માટે નહીં, થોડા સમય માટે નહીં, અમુક જ સંજોગોમાં નહીં, હંમેશ માટે આનંદ. અમુક દેશમાં નહીં એવું નહીં, બધે જ. પિયર હોવ તો પિયરમાં આનંદ, સાસરે જાવ તો સાસરે આનંદ, મિત્રોને ત્યાં બધે આપણને આનંદ જ જોઈએ. 24 કલાક ઊંઘમાં આનંદ. ઊંઘમાં જો મજા ના આવે તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. અર્થાત આ જે તું ઈચ્છે છે એ કોણ છે? બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ. એ તું છે એવું તું જાણ. અને અહીંયા નામ આપ્યું બ્રહ્મ. જેને આપણે ઈચ્છીએ છીએ ને એને નામ શું આપ્યું છે? બ્રહ્મ. જ્યાં આપણા બધા કામનાઓ સમાપ્ત થઈ જાય, જેને પ્રાપ્ત કરીને, જેને જાણીને આપણી બધી કામનાઓ, મહેચ્છાઓ, ઈચ્છાઓ, અધૂરપ, અસંતોષ, દુઃખ, આ બધું જ્યાં સમાપ્ત થઈ જાય એનું નામ શું આપે છે શાસ્ત્રો? બ્રહ્મ. ઘણા લોકો પૂછે બ્રહ્મ એટલે શું? કારણ કે બ્રહ્મ નામ એવું સમાજમાં પ્રચલિત નથી, માસીસમાં. એટલે કે બ્રહ્મ શું? બ્રહ્મ એટલે સાદા શબ્દોમાં આવું કે જ્યાં કોઈ મર્યાદા નથી એવું કહીએ તો કોઈ સમજે નહીં.
એટલે શું કહેવું પડે કે જે તું ઈચ્છે છે એ બ્રહ્મ, જે તું મેળવવા માંગે છે એ બ્રહ્મ. જ્યાં જઈને પછી બસ રડવાનું સમાપ્ત થઈ જાય, શોક સમાપ્ત થઈ જાય, આનંદ 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 આનંદ, એને કહેવાય બ્રહ્મ. એ તું છે. કેટલી નિરાત બોલો. બસ આ એક વાક્યને આપણે સાંભળીને આમ ગંભીરતાથી લઈએ તો ત્યારે ત્યારે હાશ થઈ જાય. ચલો મને સમજ પડી કે ના પડી, પણ એટલું તો કોન્સોલેશન છે કે હવે પ્રશ્ન તો ઉકેલ તો આવી ગયો છે. એટલે સ્વામીજી મહારાજ કહેતા હતા ત્યારે એ લોકો કોર્સમાં જોઈન થયા ને એટલે પહેલે જ દિવસે આ વાત થઈ. સ્વામી દયાનંદજી મહારાજે કોર્સમાં બધા જે બ્રહ્મચારીઓ આવ્યા હોય સ્ટુડન્ટ્સો, એટલે પહેલે દિવસે આ કહ્યું કે હું તમારો કોર્સ પૂરો થશે ને ત્યારે આ જ વાત કરીશ. આજે આ કરું છું, દરરોજ આ જ વાત થશે અને છેલ્લે દિવસે પણ આ જ વાત. પણ આ જેવું સાંભળ્યું ને એટલે સ્વામીજી કહે છે કે મન તો એટલી નિરાશ થઈ ગઈ ને કે મને એવી નિરાશ થઈ ગઈ કે બસ જે ઈચ્છીએ છીએ તો આપણે છીએ જ, સોલ્યુશન તો આપણામાં જ છે, આપણે જ છીએ. અર્થાત પ્રશ્ન હું જ છું અને ઉકેલ પણ હું જ છું. એટલે આવતા વેત જ આનો જવાબ મળી ગયો. એટલે જે માણસ વિચારતું હોય, શોધતું હોય, એના મનમાં ચાલતું હોય કે સત્ય શું છે, રિયાલિટી શું છે, નિત્ય શું છે, આ જગતમાં બધું ફ્લિમ્ઝી છે, આવે છે ને જાય છે, સત્ય શું છે, આવું જ એના હૃદય. અને દરેકના હૃદયમાં આવા પ્રશ્નો તો હોય જ, બાળકોનામાં પણ હોય છે, ભલે એ વ્યક્ત ના કરી શકે. પણ એ કોઈનું મૃત્યુ થાય તો એ સ્વીકારી નથી શકતા હોતા બાળકો. ઘરના લોકોનો દાદા દાદી ના બધા જાય ને તો બાળકો સ્વીકારી નથી, એ તો પછી ભૂલી જાય બિચારા અને કોઈ જવાબ જ કઈ આપી ના શકે. પૂછે ક્યાં ગયા તો કે ભગવાનના ઘરે, અને આમ તેમ જવાબ આપે. પણ એ કઈ સ્વીકારી નથી શકતા કે ભગવાનનું ઘર તો દેખાતું નથી, એને કઈ બતાવો, ત્યાં પહોંચાય નહીં, ત્યાં જવાય નહીં. એટલે ભલે એ લોકો સાંભળે, એના મનમાં પ્રશ્નો તો રહી જ ગયા હોય છે. અને ભગવાનની એક બીજી કૃપા છે કે બધું ભૂલાવડાવી દે છે. એ બાળકો તો જલ્દી ભૂલી જાય, એમના મનમાં ઇફેક્ટ રહી ગઈ હોય છે, તો ભૂલી જાય. આપણા જેવું ના હોય. આપણે તો મોટો ઘા અહીંયા પડી ગયો હોય છે, એ કોઈ દિવસ ક્યારેય પૂરાતો જ નથી હોતો. કોઈકના જવાથી એ જે ઘા પડી જાય છે, ભલે ભૂલીએ ધીમે ધીમે ધીમે, પણ એ કઈ મહાન એવો ભૂલાતો નથી હોતો ક્યારેય. એટલે એ બધાનો જવાબ ક્યાં છે તો કે બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાન. એટલે ભગવાન ભૂલાવડાવી દે છે, એ કૃપા છે. પણ ખરેખર તો શું છે કે હું જે ઈચ્છું છું એ મારાથી અલગ નથી. ભવ મોક્ષસ્ય કારણમ, એ ભવ માટે મુક્તિનું, ભવમાંથી, ભવ એટલે આ બધું, એમાંથી મુક્તિનું કારણ. જેનાથી શું થાય? યેન અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધઃ. યેન અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ, જેના કારણે આ જ્ઞાનથી શું થાય? બ્રહ્મ જે અદ્વિતીય છે, આવું બીજું કઈ છે જ નહીં. એટલે હું જે ઈચ્છું છું પરિપૂર્ણતા, એ હું તો છું જ, એના સિવાય બીજું એવું કઈ છે નહીં. મારી અને એ તત્વ વચ્ચે કોઈ અંતર નથી, કોઈ અલગાવ નથી, સાથે એ એક જ છે. આ એ બીજું મોટી મોટી વસ્તુ છે. અદ્વિતીયપણું અને પરિપૂર્ણતા, આ બે એ જ છે. બે પૂર્ણ હોય જ ના શકે, બે પૂર્ણ તત્વ ના હોઈ શકે. તો એક પૂર્ણ તત્વ બીજા પૂર્ણ તત્વને મર્યાદિત કરે. બે મોટા મોટા દેશો સાથે રહી નથી શકતા, સતત કોમ્પિટિશન. એવું ભાગ્યે જ બને કે બંને વચ્ચે સરખો પ્રેમ. અંદર અંદર તો જરા 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 સ્પર્ધા, જરા જરા વૈમનસ્ય, જરા જરા તો રહેવાનું છે. એટલે સત્ય કેવું છે? એકમાત્ર, એકમાત્ર જ છે, અને એના સિવાય કઈ છે જ નહીં. અને એ પાછું કેવું? કમ્પ્લીટ. એકમાત્ર હોય પણ અધૂરું હોય તો શું કરવાનું? એકમાત્ર કરું પણ આનંદ જ નથી તો શું કામનું? તો કે ના, કેટલું સુંદર છે ને તત્વ. સત્યમ શિવમ સુંદરમ. સત્ય બ્યુટીફુલ છે, એના જેવું બીજું કઈ છે જ નહીં, એ જ માત્ર એક છે. એટલે કે છે સંપદ્યતે બુધઃ. બુધઃ જાણનારાઓ, બુધઃ જે બુદ્ધિમાન લોકો છે આ દ્રષ્ટિએ,
એ આ પ્રકારના તત્વને જાણે છે. એટલા માટે આપણે તૈતરીયમાં જોઈને બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ, બ્રહ્મનો જાણનારો. બ્રહ્મ એટલે આપણે ચર્ચા કરી, કહ્યું પરિપૂર્ણ, જે હું ઈચ્છું છું એ પ્રાપ્ત થઈ જાય છે. કોણ? આપનો બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મને જાણનારો પરમને પ્રાપ્ત કરે છે. એનો અર્થ શું થયો? બ્રહ્મનો જાણનારો અને પરમ એક વસ્તુ છે. થયું ને? બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મનું જાણવા માત્રથી પરમ પ્રાપ્ત થઈ જાય. તો એ ક્યારે થાય? મને જવાબ આપવો જોઈએ. બ્રહ્મનો જાણનારો માત્ર પરમને પ્રાપ્ત કરે તો એ ઓલરેડી હોય તો જ થાય ને. જો હું તમને કહું, અમેરિકાને જાણવાથી જ હું અમેરિકા પહોંચી ગઈ, એવું થાય? ક્યાં એવું મેપમાં જોઉં એનાથી કઈ હું જાણવાથી એના દેશની બધી પોલિસી જાણું, બધા માણસોને જાણું, એનું લિટરેચર જાણું, એનું બધું જાણું, એનાથી કઈ મને અમેરિકા ના મળે. ભલે ગમે એવું મારે પ્રેસિડેન્ટ સાથે સારો સંબંધ હોય, કશું મળી ના જાય, જોવું જ પડે. પહેલા તો વિઝા લેવો પડે, એ જ ના મળે ને આપણને. તો ટૂંકમાં જાણવા માત્રથી મળે નહીં. જાણવાથી ક્યારે મળે? હોય જ તો. આ તમારા માતાજી તમારા માથા ઉપર જ છે. હું જોતી હોઉં, શોધતી હોઉં, મારે વારંવાર એવું થાય ને, ચશ્મા ક્યાં ભૂલી જવું ચારે બાજુ. આમ ભણાવતા ભણાવતા આવું કર્યું હોય અને પછી શોધતા હોય તો તમે કહો તમારી પાસે જ છે એટલે મળી ગયા. મળી ક્યારે ગયા? છે જ નહીં તો ના મળે. આશ્રમમાં છે, જવું પડે અથવા તમારા કોકના અહીં લેવા પડે. પણ ઘણી વાર આવું થાય છે. મળી ક્યારે જાય? અહીંયા જ હોય અથવા તો અહીંયા ક્યાંક ખોસ્યા હોય. એટલે એ કહ્યું બ્રહ્મ સંપદ્યતે બુધ આવી રીતે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. હવે પાછું પ્રશ્ન કર્યો, બ્રહ્મ ભાવે ભવ મોક્ષ કથમ ઇતિ શંકમાનમ પ્રતિ. આહા, તો પ્રશ્ન થાય ને. જો આપણને પ્રશ્ન પણ લોકોના પ્રશ્ન થાય છે કે બ્રહ્મ ભાવે, બ્રહ્મને જાણવા માત્રથી મુક્ત થઈ જઈએ, એવું કેવી રીતે? કારણ કે મુક્ત આપણે શું કે તપશ્ચર્યા કરીએ, યાત્રાઓ કરીએ, ઉપાસના કરીએ અને એવું બધું આપણે શાસ્ત્રમાં જોઈએ છીએ. ઋષિ મુનિઓ કેટલા વર્ષોથી તપશ્ચર્યા કરતા હોય, સમાધિમાં બેઠા હોય. એટલે આપણને એમ થાય તમે તો માત્ર શું કહો છો? બસ જાણો, ભણી લો, શાસ્ત્ર ભણો એટલે બધું મળી ગયું, જ્ઞાનમાં જ મુક્તિ છે. એવું કેવી રીતે? બ્રહ્મ ભાવે ભવ મોક્ષ કથમ ઇતિ શંકમાનમ પ્રતિ. એવો પ્રશ્ન થાય. માત્ર જાણવાથી મુક્ત થઈ ગયા, બસ હવે પાછું જન્મવાનું જ નહીં, જાણવાથી જન્મવાનું નહીં, એવું કેવું? એવું કોઈને પ્રશ્ન થાય તો એનો હવે જવાબ આપે છે 226માં. બ્રહ્મભૂતસ્તુ સંસૃત્યે વિદ્વાનાવર્તતે પુનઃ વિજ્ઞાતવ્યમત સમ્યક બ્રહ્મા ભિન્નત્વમાત્મનઃ. શું કે છે? બ્રહ્મભૂતસ્તુ સંસૃત્યે વિદ્વાન ન આવર્તતે. આ બધું જે અહીંયા શ્લોકો છે ને એ બધાનો સ્ત્રોત ક્યાં છે? તો કે શાસ્ત્રમાં. હા, તો શું કે છે? બ્રહ્મભૂતસ્તુ સંસૃત્યે વિદ્વાન ન આવર્તતે પુનઃ. વિદ્વાન એટલે જાણકાર, બ્રહ્મનો જાણકાર, જ્ઞાની પુરુષ. શું બની જાય છે? જાણવાથી. બ્રહ્મભૂતસ્તુ, બ્રહ્મ બની જાય, જાણવાથી બ્રહ્મ બની ગયો. પછી શું થાય છે? સંસૃત્યે ન આવર્તતે પુનઃ. શ્લોક શું કે છે? એ જાણવાથી બની ગયો બ્રહ્મ. બોલો, જાણવાથી બ્રહ્મ બની ગયો એટલે આપણે કહ્યું કે છતો છે. એને કારણે રિઝલ્ટ શું છે? એનું ફળ શું છે? ફળ તો હોવું જોઈએ ને. તો શું ફળ આવે છે? સંસૃત્યે ન આવર્તતે પુનઃ. સંસૃત્યે એટલે આ જન્મ મૃત્યુમાં, ફરી મર્ત્ય લોકમાં કે બીજા લોકમાં ક્યાંય જવું પડતું નથી. ટૂંકમાં એનો જન્મ થતો નથી. ન આવર્તતે પુનઃ. ફરી એને કોઈ યોનિમાં જવું નથી પડતું. અને એવું નેસેસરી નથી
કે માત્ર દર વખતે મનુષ્ય જન્મ જ પ્રાપ્ત થાય, 84 લાખ કે કેટલી જેટલી હોય એટલી, એમાં ગમે ત્યાં વારો આવે ગમે ત્યાં આવે. એ તો કેવા આપણા કર્મો, જે હોય એ, જેવી સમજ, જેવી ઈચ્છાઓ, એ પ્રમાણે ગમે ત્યાં મોટા ભાગે તો મનુષ્ય આવવામાં આવ્યો હોય, પછી બીજે ક્યાંય એને જવાનો વારો ન જ આવે. પણ આ તો એક વાત કરું છું કે બધું બંધ જ થઈ જાય છે. ન આવર્તતે પુનઃ. ભાઈ તમે આવી ગેરંટી પૂર્વક ક્યાંથી બોલો છો? તમને ખબર છે? તો કે હા. કેમ? ક્યાં? શાસ્ત્રમાં કહ્યું છે, નસ પુનરાવર્તતે ઇતિ શ્રુતેહે. શ્રુતિ પોતે કે છે કે ફરી એને જન્મ નસ પુનરાવર્તતે, ફરી આવવું પડતું નથી. કેમ? બ્રહ્મભૂતસ્તુ. શું બની ગયો એ? બ્રહ્મ. એટલે બની ગયેલો નહીં, એ હતો જ, પણ એને ખબર, આ ખબર પડી. બસ જીવનમાં આટલું અંતર પૂરવાનું છે કે ખબર પાડો, આટલું જ અંતર પૂરવાનું છે. અત્યારે ખબર નથી હું કોણ છું, કેવો છું, મારું ડાયમેન્શન શું છે, બસ આટલી ખબર પાડવાની છે. અને એનાથી બધું પતી ગયું. જુઓ, એની ખબર પાડવા માટે ભગવાને સુંદર સાધન આપ્યું. કયું આપ્યું છે? બધાને. અને આમાં બીજાને જાણવાનું હોય તો આપણી બુદ્ધિ બહુ ના ચાલે. એવું બધું મન નહીં આવડે. આ તારું આ બધું ઇકોનોમિક્સ ને, ફાઇનાન્સ ને, વિજ્ઞાન ને, આવું બધું ના આવડે આપણને તો કોમ્પ્યુટર ના આવડે ને કશું ના આવડે, આવું બધું ના આવડે. પણ આપણને જાણવાનું તો આવડે ને. પોતાને જાણવામાં શેની મુશ્કેલી હોય? એટલે કે છે બસ બ્રહ્મભૂતસ્તુ બ્રહ્મ વિદ્વાન પુનઃ સંસ્કૃત્ય ન આવર્તતે. માટે શ્રુતિ શું કે છે? બીજી લાઈનમાં કહ્યું. એટલે શ્લોક શું કે છે? વિજ્ઞાતવ્યમ અત સમ્યક. માટે અતઃ સમ્યક વિજ્ઞાતવ્યમ બ્રહ્મ અભિન્નત્વમ આત્મનઃ. માટે શું જાણવું જોઈએ અને માટે કેવું પાછું જાણવું? સમ્યક, સારી રીતે, અધકચરું નહીં, કમ્પ્લીટ. અધકચરું જ્ઞાન નહીં, 99 નહીં, 99.9 નહીં, 100. અને 100માં છે શું બીજું? મારા સિવાય કઈ છે નહીં, એ જ જાણવાનું છે. અને હું કેવો છું? પરિપૂર્ણ. જીવ, જગત, ઈશ્વર બધું એક જ છે. એટલે અહીંયા કહ્યું સમ્યક વિજ્ઞાતવ્યમ. સમ્યક વિજ્ઞાતવ્યમ એટલે શું છે? શું જાણવાનું? અતઃ આત્મનઃ બ્રહ્મ અભિન્નત્વમ. આત્મા અને બ્રહ્મ વચ્ચે અભિન્નતા છે, એ સમ્યક વિજ્ઞાતવ્યમ. સારી રીતે જાણ. સારી રીતે, સારી રીતે એટલે ત્યાં પછી અહમ ઇદમ એવું રહેતું નથી. અહમનો એ ઉડી જાય, ઇદમ એ ઉડી જાય, અને રહી જાય શું? માત્ર અસ્થિ ભાતિ પ્રિય. એ રીતે જાણવાનું. રમણ મહર્ષિએ કહ્યું ને, ઈશ જીવયોહો વેશધી વિધા. ઈશ્વર અને જીવ વચ્ચે ભેદ છે. અત્યારે કઈ પ્રકારનો ભેદ છે? વેશધી વિધા. વેશનો ભેદ છે. એમનો માયા રૂપી મોટો વેશ, અહીંયા અજ્ઞાન રૂપી વેશ, એવો વેશ છે. પણ એ વેશ કાઢી નાખો તો, અને એ કાઢી શકાય એવા છે. સ્વરૂપ સિવાય બધું કાઢી શકાય. સ્વરૂપ સિવાય બધું તમે કાઢી નાખો. ફેંકી દો, છેદ ઉડાડો. થેન્ક ગોડ. આ અહીંયા વેશ કયો છે? અજ્ઞાન. કાઢો. પછી નીકળતો નથી તો કે એ પ્રયત્ન કરો. જા, એ કાઢવા માટે કંઈક કરવું પડશે. અજ્ઞાનને દૂર કરવા માટે કરવું પડશે. ત્યાં પ્રયત્ન છે, એ ત્યાં એની જાતે નથી થવાનું. અજ્ઞાન દૂર કરવા માટે પ્રયત્ન. અને કઈ પ્રકારનો પ્રયત્ન? એ ભગવાને ગીતામાં કહ્યું, તદ્વિદ્ધિ પ્રણિપાતે. તદ્વિદ્ધિ, જાણતું. તદ્વિદ્ધિ, તત્ એ તત્વને, જ્ઞાનને તું જાણ. કેવી રીતે જાણ? પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ટૂંકમાં ગુરુ પાસે જાઓ, જાણો. અને જાણવું જ હોય કોકની પાસે, કોકની પાસેથી કંઈક લેવું હોય તો તમને લેતા આવડવું જોઈએ. એક સંબંધ, એક આવડત, નમ્રતા, એ બધું માંગી લે છે. ત્યાં આદેશ ના કરી શકે, આપો હવે. તે ગુરુ કૃપાળુ હોય તો તોય આપે. પણ બાકી
એક એની જાતે સરસ રીતે થાય. એ ક્યારે થાય? જેમ પાણી એની જાતે નીચેના તરફ વહે એમ આ સંબંધ એવું વહેવડાવે. કઈ પ્રકારનો સંબંધ? સેવા, નમ્રતા, એ બધો. પ્રશ્ન: સેવા અને નમ્રતા પછી ગુરુ તમારા હાથમાં આવી જાય એટલે એમને આખો દિવસ સેવાની જરૂર છે? કોઈ જરૂર તો કઈ નથી. પણ એ તમારો એટીટ્યુડ બતાવે છે, એ તમારો અભિગમ બતાવે છે. હંમેશા સંબંધમાં આ વસ્તુ અભિગમ, એટીટ્યુડ આ જરૂરી છે. જેવો સંબંધ, જે પ્રકારની બે વ્યક્તિ, સરખે સરખી હોય તો જુદો સંબંધ, ઊંચી નીચી હોય તો જુદો સંબંધ. એટલે એનાથી સામેની વ્યક્તિ તમારા હાથમાં આવી જાય. હાથમાં આવી જાય એટલે ટોટલી તમને અવેલેબલ થઈ જાય, ઉપલબ્ધ થઈ જાય. જેમ અર્જુન માટે ભગવાન અવેલેબલ છે. કાલે કહ્યું ને પેલું મહારાજે શું કહ્યું કે સારથી બને, પછી સારથી બનીને તો બની તો ગયા, પણ પછી શું કરવું પડે? ભગવત્તા ભૂલી જવી પડે. હું ભગવાન છું એ ભૂલી જવું પડે. નહીં તો સારથી પણ કરવું અને પાછું હું ભગવાન છું એવું જાળવી રાખવું તો ના ચાલે. તમે નક્કી કર્યું છે સારથી બનવાનું, હા તો પાડી દીધી, શરત તો મૂકી દીધી કે કાં હું ને કાં મારી સેના, જે પસંદ કરવું એ કરો. અર્જુને તો મને જ પસંદ કરી લીધો અને પછી શું કહ્યું કે હું તો તમારે સારથી, તમે મારા સારથી, નિશસ્ત્ર પણ સારથી, રથ ચલાવવાનો. એટલે રથ ચલાવવાનો એટલે અર્જુન કેમ ચલાવવાનો ભાઈ? અર્જુન કે બે સેના વચ્ચે મૂકો તો ત્યાં મૂકો, સવારના પોરમાં લઈ જાઓ, સાંજે બધું સાફ કરો, આ બધું કરો. ભગવત્તા ભૂલી જવી પડે. ક્યારે માણસ ભૂલે? પ્રેમ હોય ત્યારે. કલ્યાણ, સખત પ્રેમ, બીજું કશું જ નહીં. કૃપા અને પ્રેમ તો જ માણસ એટલે એ વસ્તુ થાય. એમ અહીં પણ જાણવા માટે બ્રહ્મ અભિન્નત્વમ સમ્યક વિજ્ઞાતવ્યમ, આને બહુ સારી રીતે જાણવું રહ્યું. આમાં કોઈ ઓપ્શન નથી. ભવ મુક્તિ માટે આમાંથી ચોઈસ નથી. એ કહ્યું. પછી આગળ કે છે પ્રપંચ મિથ્યાત્વ, એમ કરીને અહીંયા છે ને આ ઉપર ભાર મૂક્યો. અદ્વિતીય તત્વ જાણવું રહ્યું. બ્રહ્મ અને મારી વચ્ચે કોઈ અંતર નથી એ જાણવું જ રહ્યું. જો તમારે સંપૂર્ણપણે આ શોકમાંથી મુક્ત થવું હોય હંમેશ માટે, આજકાલ 2-3 દિવસ માટે કે થોડા વખત માટે કે એવી રીતે નહીં, હંમેશ માટે મુક્ત થવું હોય, કૃતકૃત્યતા ફીલ કરવી હોય, ફીલ કરીને એને જાણવી હોય તો શું કરવું પડે? બ્રહ્મ અભિન્નત્વમ વિજ્ઞાનમ વિજ્ઞાતવ્યમ. બ્રહ્મ અને હું અલગ નથી એ જાણવું જ રહ્યું. એ આપણને સ્પષ્ટ કર્યું. હવે આગળ ચાલે છે કે બ્રહ્મ અભિન્નત્વ શું, એટલે ટૂંકમાં બ્રહ્મ એટલે શું એની ચર્ચા આવે છે. એટલે કહે છે એ ટીકાકાર, પ્રપંચ મિથ્યાત્વ કથનેન નિષ્પ્રપંચત્વમ બ્રહ્મણઃ વક્તુમ આરભતે. આ ટીકાકાર સરસ આપણને જોડી આપે છે કે હવે પછીના ગ્રંથ, હવે જે શ્લોક આવે છે એનો વિષય શું છે? તો કે બ્રહ્મ તો કહી દીધું તમે કે બ્રહ્મને જાણો, એટલે બ્રહ્મ શું છે એ પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે. એટલે બ્રહ્મ માટે અહીંયા શું કહે છે? જો પ્રપંચ મિથ્યાત્વ કથનેન, તો કે અમને તો ક્યાંય બ્રહ્મ દેખાતું નથી. તો કે હા, તમે જે જુઓ છો એ બધું કેવું છે? પ્રપંચ. પ્રપંચ અહીંયા બધે માયા રહેલી છે. પ્રપંચ એટલે 5-5નું બનેલું. ટૂંકમાં આ પંચમહાભૂતોનું આ જગત બનેલું છે. જે કેવું છે? મિથ્યા, દેખાય છે એવું નથી. મિથ્યા એટલે ખરેખર તો જે નથી એ. યા મા સા માયા, એવું કે યા મા, માયામાં મા ને યા ને તો આવી રીતે નિરુક્તિ કરતા હોય છે રામતીર્થજી મહારાજને. યા મા, જે નથી તે સા માયા. યા મા સા માયા. જે નથી તે માયા. પણ નથી એ હેરાન કરે છે ને, છે નહીં પણ કેવી છે? દ્રઢ દેખાય છે. છે નહીં પણ હોય એવો એનો જડબે સલાક દેખાવ છે.
એ જ પ્રપંચ છે. એટલે બ્રહ્મની ચર્ચા કરતા પહેલા શું બતાવે છે કે બ્રહ્મ ત્યારે જ આપણા માટે સત્ય બને જ્યારે આ મિથ્યા મિથ્યા બને. આ જગત જે સાચું નથી એ પ્રપંચ મિથ્યાત્વ કથનેન, એટલે આપણને બતાવશે કે આ પ્રપંચ કેવી રીતે મિથ્યા છે. દેખાય છે પણ છે નહીં. બોળવાઈ ના જશો, એમાં ફસાઈ ના જશો. પછી શું કરશે? નિષ્પ્રપંચત્વમ બ્રહ્મણ, તો પછી બ્રહ્મ નથી, એ મિથ્યા. દેખાતું નથી, એ પેલું તો દેખાય છે, પેલું તો દેખાતું નથી, તો એ તો ના જોઈ ને. તો કે ના, આ બધા અંશડાની પાછળ, અંશડાના આધાર રૂપે જે નિષ્પ્રપંચ છે એ કેવું છે? પ્રપંચ નથી ત્યાં, નિષ્પ્રપંચ. કોઈ દેખાવ નથી, કોઈ ગુણ નથી, કોઈ આકાર નથી, કોઈ વિશેષતા નથી. એ જે છે એ વક્તુમ આરભતે, એની હવે ચર્ચા શરૂ કરે છે. એટલે હવે ચર્ચામાં બે વસ્તુ આવશે, પ્રપંચ જગતનું મિથ્યાત્વ અને સાથે સાથે બ્રહ્મનું સત્યત્વ. આ બે વસ્તુ આપણને બતાવશે. એ ટૂંકમાં જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. જગત પ્રપંચ સહિતનું અને બ્રહ્મ કેવું? નિષ્પ્રપંચ. આ બે બતાવશે. બે વસ્તુ સમજવી રહ્યા, એક નથી અને પ્રપંચ વાળું છતાં દેખાય છે, અને બીજું નથી દેખાતું, જે રીતે તમે જોવા ટેવાયેલા છો એ રીતે, છતાં પણ છે. હા, એટલે એ વાત હવે કહેશે. જુઓ 227માં શ્લોકમાં, સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ વિશુદ્ધમ પરમ સ્વતસ્ના. સત્યમ જ્ઞાન, સત્યમ, એક મિનિટ. વિશુદ્ધમ પરમ સ્વતઃસિદ્ધમ, વિશુદ્ધમ પરમ સ્વતઃસિદ્ધમ. ચાલો ફરીથી જ બોલું છું. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ વિશુદ્ધમ પરમ સ્વતઃસિદ્ધમ, અનંતમ બ્રહ્મ વિશુદ્ધમ પરમ સ્વતઃસિદ્ધમ, નિત્યાનંદૈકરસં પ્રત્યગભિન્નમ નિરંતરમ જયતિ. કરસં પ્રત્યગભિન્નમ નિરંતરમ જયતિ. આમાં શું છે? વિષય બદલાય ને એટલે આ લોકો આપણને આમ જાગૃત કરવા માટે એકદમ છંદય બદલી નાખે. ગીતી છંદ આવી ગયો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિશુદ્ધમ પરમ સ્વતઃસિદ્ધમ. બ્રહ્મની સમજ આપે છે. શું કે છે? કેવું છે? સત્યમ, સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? તો કે સત્યમ અબાધિતમ. જ્ઞાનમ એટલે કેવું જ્ઞાન? આ એવું જ્ઞાન કે જ્યાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એવી ત્રિપુટી નથી. એવું માત્ર વિજ્ઞપ્તિ, માત્ર ચૈતન્ય. અનંત એટલે આનંદ, અનંત એટલે આનંદ. આવું બ્રહ્મ. આ શું કેવું? વિશુદ્ધમ. ત્યાં કોઈ કાલિમા નથી, ત્યાં કોઈ અજ્ઞાન નથી, એવું નથી. પરમ સ્વતઃસિદ્ધમ, પરમ ચડિયાતું છું, સ્વતઃસિદ્ધમ કોઈ બીજા કશાયના કારણે નથી. બ્રહ્મ બીકોઝ ઓફ સમથિંગ એવું નહીં. બ્રહ્મ કોઈકના કારણે, બ્રહ્મનું કોઈક કારણ. આ કારણ એટલે પરતંત્રતા. કશાકને કારણે એટલે પરતંત્રતા. બ્રહ્મ નહીં હોવા માટે કોઈકના ઉપર નભવું પડે. ખલાસ. એ આપણા, એ આજે નહીં તો આપણે પરતંત્ર હોઈએ, તો આજે નહીં તો આવતીકાલે એ મુશ્કેલી કરનારું છે. પરતંત્ર એટલે કઈ રીતે? તમે કહેશો અમે તો બધા પરતંત્ર જ છીએ. એમ તો આપણે જીવનમાં પરતંત્ર છીએ, પણ આ કેવું? બ્રહ્મનું અસ્તિત્વ બીજા કશાકને કારણે હોય. અસ્તિત્વ, ચૈતન્ય, આનંદ આ બીજા કશાકને કારણે હોય તો તકલીફ. કોઈ ખેંચી લે, જેમ પેલું આવે ને યુદ્ધ થતા,
જૂના આજે પણ યુદ્ધ થાય ને એટલે આ શત્રુ લોકો શું કરે ખબર છે, એ સીધી જ્યાંથી મિલિટરીને ને બધાને ખોરાક પહોંચતો હોય ને ત્યાં જ પહેલા કાપી નાખે. એ તમે ફૂડ સપ્લાય ના થવા દે એવું બધું. એટલે તમે ટકોટક ક્યાં સુધી ટકો. જૂના જમાનામાં વાંચતા હતા ને તો હમણાં ગયેલા ને યાત્રા ઉપર, તો ચિત્તોડનો રાણા પ્રતાપે એવો સખત કિલ્લો બનાવ્યો છે, એટલો સુંદર અને એટલો સખત. એના 7 ગેટ, 7 ગેટ, એક બીજો 7 ગેટ વાળો છે. તો પેલા લોકો શું કરે કે જે છેલ્લો ગેટ હતો ને ત્યાંથી ફૂડ સપ્લાય એ જ બંધ કરી દે મોગલ લોકો. એવો પ્રયત્ન એમનો હતો. એટલે પછી બિચારા કોઈ જીવિત ના, ધીમે ધીમે બધા ખલાસ થઈ જાય, તમારા બધું જ બંધ થઈ જાય. એટલે પછી પેલા લોકોએ છેલ્લે શું કર્યું, જે હતું એ બધું બધા સાવ ખાલી થઈ ગયા બધી રીતે. તો પછી એ લોકો કેસરિયા કરીને નીકળી પડ્યા. તાબે તો નહીં જ થવાનું. આ બધા મેવાડના જે હતા ને રાજપૂતો, રાણા પ્રતાપ ને બધા એટલા સ્વાભિમાની કે પછી કેસરિયા કરીને નીકળી પડ્યા. પણ તાબે તો નહીં જ થઈએ. પણ અત્યારે તો મારું કહેવાનું એ બધી જે બધી કથાઓ છે એમાં આપણે જોઈ શકીએ કે આ લોકોએ કેટલું બધું બલિદાન આપ્યું છે. ભલે એનું બલિદાન એળે ગયું પણ એટલું સખત. એવા સમય આવે કે એમને ઘાસની રોટી ખાવી પડે છે. ઘાસની બનાવેલી રોટી એને બિલાડી લઈ જાય. એવા દિવસો બધા જોયા છે આ લોકોએ. પણ તાબે ના થયા. કોઈ દિવસ પણ મુસ્લિમોને તાબે થયા જ નહીં. મરવું પડે તો મરી ગયા. કેસરિયા કરીને પછી નીકળી ગયા. કેસરિયા એટલે પાછું નહીં જવાનું, કેસરી કપડા પહેરીને નીકળ્યા, મને મારી નાખો હવે. છેલ્લા શ્વાસ સુધી લડ્યા. આ તો વાત અલગ છે. પણ શું કરે, એનો ફૂડ સપ્લાય જ બંધ થઈ જાય. જ્યાંથી બધું આવતું હોય એ બંધ, એ લાઈન જ કટ કરી નાખે. એમ જો બ્રહ્મના અસ્તિત્વનું, એ જેને કારણે અસ્તિત્વ, એટલે આપણે છેલ્લા પ્રાણ સુધી આપણે પેલા વેન્ટિલેટર પર મૂકે, ફલાણે મૂકે, ઢીગડે મૂકે, એ બધું શું લાઈફ સેવિંગ ડ્રગ આપે છે ને આ બધું આપે. લાઈફ સેવિંગ ડ્રગ એટલે જેનાથી તમારી જીવન છેલ્લે પછી તમે કઈ રહે જ નહીં. તો આ ડોક્ટરો આવું પણ આપે. લાઈફ સેવિંગ ડ્રગ એટલી મોંઘી હોય પણ એ આપે. તમારી લાઈફ શક્ય લખ્યું હોય તો લાંબી થઈ જાય. લાંબી એટલે જીવી જાઓ તમે. જેવું વેન્ટિલેટર ઉપર જો ગયું હોય, વેન્ટિલેટરને લીધે તમારા લંગ્સ ને બધું ચાલતું હોય, તો જેવું એ બંધ કરો, ઉતારો એટલે માણસ ગયું. એમ ટૂંકમાં આપણું અત્યારે પ્રાણ કોના ઉપર કદાચ નભે, છેલ્લે કદાચ પેલા ઉપર. એ ના હોય તો પછી આપણે જેવી સૂક્ષ્મ શરીર રહેતું નથી, એને જવું જ પડે છે. સૂક્ષ્મ શરીરનું જ્યાં સુધી કૃપા હોય ત્યાં સુધી આ સ્થૂળ શરીર ચાલે. સૂક્ષ્મ શરીરના આપણે કહીએ પ્રાણ પંખેરું ઉડી ગયું, પ્રાણ પંખેરું ઉડી ગયું. એટલે પ્રાણ ત્યાંથી જયારે જવાને વિદાય લે તો આ શરીર પણ ટૂંકમાં સૂક્ષ્મ શરીર જાય, એનો સમય થઈ જાય, એ જાય એટલે આ શરીર જેના કારણે છે એ શરીર રહે નહીં, પ્રાણના કારણે એ રહે નહીં. તો એમ બ્રહ્મ પણ કશાકને કારણે છે. બ્રહ્મનું હોવાપણું. સૂક્ષ્મ શરીર એટલે જીવ. એ જીવનું વાસ્તવિક તત્વ શું? એ કશાયને કારણે નથી. હો, જીવ, સૂક્ષ્મ શરીર એટલે જીવ. જીવ એટલે ખરેખર કોણ? બ્રહ્મ. એ કશાકને કારણે નથી. આ શરીર કશાકને કારણે છે, પણ આનું આ ચાલે છે સૂક્ષ્મ શરીરને કારણે. અને એ સૂક્ષ્મ શરીરની વાસ્તવિકતા શું છે? એ આમ ફર 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 કરે છે. અત્યારે અહીંથી આય ને પછી ત્યાંથી ત્યાં, પછી ત્યાંથી ત્યાં. એ કોને કારણે? અજ્ઞાનને કારણે ફરે છે. પણ જો એ જાણી જાય તો એને કઈ જવાપણું રહે. હું મારા કારણે છું, મારે કશાની જરૂર નથી, એવું જો એ જીવ જાણી જાય તો જવા આવવાનું બંધ. એટલે કે છે કે આ બ્રહ્મ કેવું છે? તો સત્યમ જ્ઞાનમ અનંતમ વિશુદ્ધમ પરમ સ્વતઃ સિદ્ધમ નિત્ય આનંદ એક રસમ, આનંદ સ્વરૂપ, એક સમાન, એક રસમ, પ્રત્યેક અભિન્નમ, આત્માથી અલગ છે નહીં. આત્મા એટલે હુંથી અલગ નથી.
નિરંતરમ જયતી, શું છે? હંમેશ માટે રહે છે. એટલે અહીં સમજાવે છે ટીકાકાર, કાલત્રયેપી બાધ રહિતમ સ્વયં પ્રકાશમ દેશતઃ કાલતઃ વસ્તુતશ્ચ પરિચ્છેદ શૂન્યમ. શું કહ્યું? વિશુદ્ધમ એટલે એનો અર્થ આટલો બધો કર્યો. બ્રહ્મ કેવું છે? એકેય કાળમાં એનો બાધ નથી થતો. એકેય કાળમાં, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન, તમે જોજો એકેય વસ્તુ કાળમાં બાધિત ન થતી હોય એવું કઈ છે? કાલ ક્રીડતી ગચ્છતી આયુ. કાલઃ ક્રીડતી, કાળની ક્રીડામાં આપણું આયુષ્ય પ્રત્યેક સેકન્ડે ક્ષીણ થાય છે. કાળ કોઈ નહીં છોડે. આ બધી વસ્તુ ઉપર કાળની અસર છે. એક આ વ્હાઇટ વોશ કરાવીએ ને ત્યારે એટલું સરસ થોડા દિવસ લાગે, પણ પછી જરાક તિરાડ પડે, જરા કામ થાય. આ બધું શું છે? વેધર. તમે હવે બધા મોટા મોટા કિલ્લાઓ ને આ બધું રાણકપુરનું મંદિર ને આ બધું બનાવ્યું છે એટલું સરસ, પણ પછી વેધરની ઇફેક્ટ થતી હોય, તડકાની ને વરસાદની ને આપણને એ બધું જે થાય છે ને એના કારણે આવા ભવ્ય મંદિરો પણ ખલાસ થવા માંડે, અસર થાય એમના ઉપર. રેનોવેશન ને બધું કર્યા જ કરવું પડે, ના કરો તો બધું જાય જ છે. ટૂંકમાં કહેવાનું શું છે કે બધાના ઉપર કાળની ઇફેક્ટ છે. એ તો થવાની જ, એને એવું એક્સપેક્ટ પણ ના કરું કંઈ નહીં થાય. અમુક વસ્તુ જીવનમાં સ્વીકારી લો, જે કરવાનું એ પછી કરીએ કે આ શરીર ઉપર કાળની ઇફેક્ટ થવાની ને થવાની. આપણે પ્રયત્ન કરવાનો જરૂર, એને ફિટ રાખવાનો, પણ કોના ઉપર ઇફેક્ટ નથી થતી? અહમ એટલે આત્મા ઉપર ઇફેક્ટ નથી થતી. એટલે કે છે દેશની પણ ઇફેક્ટ નથી. આપણે દેશમાં એટલે અત્યારે માત્ર ભારતમાં છીએ, અમદાવાદમાં છે, અત્યારે હું પૂર્ણાનંદમાં જ છું. તો આત્મા આશ્રમમાં ના હોઈએ, આશ્રમમાં હોઈએ તો અહીંયા ના હોય. ટૂંકમાં અત્યારે આપણે સ્પેસથી પણ બંધાયેલા છે. આત્મા માટે એવું છે કે માત્ર ત્યાં પૂર્ણાનંદમાં જ, કે માત્ર તત્વતીર્થમાં જ, કે માત્ર અમદાવાદમાં જ. સર્વ જ્યાં જે કાંઈ પણ છે એ બ્રહ્મની અંદર. જેમ આકાશની અંદર આ બધું, પણ આકાશ કશામાં નથી. ટૂંકમાં એવું કંઈ અહીં નથી જેમાં આકાશ હોય ને એવું છે એકેય વસ્તુ જે આકાશમાં ન હોય એવું કંઈ છે અત્યારે આ જગતમાં? કે એકેય લોક આકાશમાં નહીં હોય એવું શક્ય નથી. તો આકાશ એ મર્યાદિત છે. એ જ પ્રકારે બ્રહ્મમાં કશું ના હોય એવું નથી. ભગવાન કહે છે મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, હું મારી અવ્યક્ત મૂર્તિ વડે સમગ્ર જગતમાં વ્યાપ્ત છું. એટલે તમે મને કહો ક્યાં બ્રહ્મ નથી? એટલે પ્રશ્ન કે છે ને ભગવાન ક્યાં છે? તો આપણે શું કહેવાનું? ભગવાન ક્યાં નથી એ તું બતાવ. કારણ કે ભગવાન જ છે. કેટલા ભગવાન જ છે, એના સિવાય કઈ છે જ નહીં. અહીંયા સ્પર્શ કરો, અહીંયા સ્પર્શ કરો, અહીંયા જ્યાં જે પણ કરો ત્યાં કોણ છે? ઈશ્વર. એટલે કહ્યું આવો છે વ્યાપકત્વાત નિત્યત્વાત અદ્વિતીયત્વાત. વ્યાપક છે, નિત્ય છે, અદ્વિતીય બ્રહ્મ, પાછું વિશુદ્ધ છે. વિશુદ્ધ એટલે શું? અહીંયા સરસ કે છે સ્વાભાવિક આગંતુક સકલ મલ શૂન્યમ. કેવા છે? સ્વાભાવિક આગંતુક સકલ. ઘણા છે ને, ઘણી વસ્તુ આપણામાં પહેલેથી જ અમુક, ધારો કે અમુક દોષ લઈને જ આવ્યા હોય સ્વભાવના, તો એ કેવા છે? સ્વાભાવિક છે. ટૂંકમાં આપણે જોડે થઈ ગયેલા. અમુક રોગ પણ આપણે લઈને આવ્યા હોય, કે છે ને જેનેટિકલ, આ જીન્સમાં હતું એમાંથી જ આવ્યું. ઘણું હેરિડિટી હોય. હેરિડિટીમાં કે છે કે એના બાપાને ડાયાબિટીસ હતું અને એના દાદાને હતું. આ આખી લાઈનમાં ડાયાબિટીસ છે. એટલે છોકરાઓને જેના આગળ હોય ને એ લોકોને ધ્યાન રાખવાનું કહેતા હોય છે કે તમારું પિતાને હતું, માતાને હતું, તો તમને આવવાની શક્યતા છે, ભાઈ ધ્યાન રાખજો. બીપી માટે ધ્યાન રાખજો. આવું બધું અમુક હેરિડિટી.
આ બધા કેવા મળ કહેવાય કે છે? અમુક કેવા છે સ્વાભાવિક, અમુક કહેવાય આગંતુક. આગંતુક એટલે અમુક જગ્યાએ તમે જાઓ અને ત્યાં ઇન્ફેક્શન ચાલતું હોય અને તમને લાગી જાય, એવા આગંતુક. તો બ્રહ્મમાં આ રીતે કયા મળ છે? સ્વાભાવિક પોતાનામાંથી જ ઉપજેલા કોઈ મળ છે. આગંતુક છે તો કે ના, એક કે નહીં, કોઈ અંદર એ પોતાનો કોઈ દોષ નહીં, અને આજુબાજુના સરાઉન્ડિંગ માંથી પણ આગંતુક એવા પણ કોઈ મળ છે નહીં. ટૂંકમાં પ્યોર 100 ટચનું સોનું, આપણે કહીએ 100 ટચનું. આ ઘરેણા બનાવે ને એમાં તો કંઈક એડ કરે, તાંબુ નાખે, કતાસ, પણ આ તો કેવું પ્યોર, માયાનો બી કોઈ અંશ નથી. નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. ભગવાન અર્જુનને કહે છે ને, તું કેવો બન, આ તો બધું માયાની અંદર જ છે, તું કેવો બન. નિસ્ત્રય ગુણ્ય, ત્રણેય ગુણ એટલે સાત્વિકતામાં પણ મળ કહેવાય. કઈ સેન્સમાં? કે એ જ્ઞાન માટેની, એ બધા માટે એક આસક્તિ જન્માવે. જ્યારે આ કેવું છે? ત્રણેય ગુણથી પર, એટલે કે છે એને વિશુદ્ધ અહીંયા કહ્યું. માયા અતિ, પરમ એટલે શું? માયાથી પણ અતીત. સ્વતઃ સિદ્ધમ, સત્તાયામ સ્ફૂર્તો વહ. સ્વતઃ સિદ્ધમ એટલે કશાયને કારણે, પોતાના જ કારણે. નિત્ય આનંદૈક રસમ એટલે શું? દુઃખ અસ્પૃષ્ટમ. દુઃખ અસ્પૃષ્ટ, નિત્ય સુખ સ્વર, દુઃખનો ક્યાંય લેશ પણ નથી, એવો આનંદ. જીવ અભિન્નમ નિર્ભેદમ અખંડમ બ્રહ્મ સર્વોત્કર્ષેણ વર્તતે ઇત્યર્થ. જયતી એટલે શું? આવું તત્વ બધાથી ચડિયાતું છે એમ કરી અને અહીં બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે આગળ આપણને કહેશે તત્ર અનંત પદાર્થ એકદેશમ વસ્તુ પરિચ્છેદ શૂન્યત્વ ઉપ. હવે પછીના શ્લોકમાં 228માં શ્લોકમાં કયો શબ્દ સમજાવશે? કહું, અનંત શબ્દ. અનંત શબ્દ હવે આપણને સમજાવશે, એટલે એ 228માં શ્લોકમાં છે. એ આપણે આવતા વખતે કરીએ, અથવા ચલો શ્લોક વાંચીએ. સદિદમ પરમાદ્વૈતમ સ્વસ્માદન્યસ્ય વસ્તુનો ભાવાત. પરમાદ્વૈતમ સ્વસ્માદન્યસ્ય વસ્તુનો ભાવાત. નહ્યન્યદસ્તિ કિંચિત સમ્યક પરતત્વબોધ સુદશાયામ. નહ્યન્યદસ્તિ કિંચિત સમ્યક પરતત્વબોધ સુદશાયામ. સદિદમ પરમ અદ્વૈતમ. સદ ઇદમ પરમ અદ્વૈતમ. સત કેવું છે? અદ્વૈતમ, પરમ અદ્વૈતમ, જેમાં સ્વસ્માદ અન્યસ્ય વસ્તુનઃ અભાવાત, જેમાં પોતાના સિવાય બીજું કંઈ છે જ નહીં. નહીં અન્યદસ્તિ કિંચિત સમ્યક પરતત્વ બોધ સુદશાયામ, અને જ્યારે એનો બોધ થાય ત્યારે બીજું કંઈ રહેતું પણ નથી. તત્વ આવું છે, અને જે જાણે એને ખ્યાલ આવે કે મારાથી અન્ય કંઈ છે નહીં. જેમ કે છે ને, શું છે પેલું, અહમ હરિ સર્વમિદમ જનાર્દન. શું કે છે? હું હરિ છું અને આ બધા કોણ છે? જનાર્દન. હવે હરિ ને જનાર્દનમાં તફાવત કોણ? હરિ એટલે વિષ્ણુ અને જનાર્દન એટલે પણ વિષ્ણુ છે. તો જ્ઞાનીને આ ખબર પડે, અહમ હરિ અને સર્વમિદમ જનાર્દન. જ્ઞાન, આને જ્ઞાન કહેવાય. આ બધા દેખાય પણ એ કોણ છે? આ હું જ છું, આને જ્ઞાન. અદ્વૈત એટલે આમ લોંદો બધો થઈ જાય એક, એવો નહીં. બધું એકમાં ભળી જાય એવું નહીં. અદ્વૈત એટલે શું? કે બધે પોતાની જ પ્રતીતિ થાય, પોતાની જ પ્રતીતિ, પણ દ્રષ્ટિ કેટલી? એકની. દ્રષ્ટિ એકની, પ્રતીતિ અનેકની, વાંધો નથી. પણ દ્રષ્ટિ અનેકની હોય ને તો આ પ્રતીતિ બહુ તકલીફ આપે. એટલે જીવનમાં કરવાનું શું છે? આપણી દ્રષ્ટિ બદલાવાની છે. એક જ કામ છે, દ્રષ્ટિ બદલાવો. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।